ભાઈ આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. યસ, નોકઆઉટ મેચોનું પણ ટાઈમ ટેબલ ઓફિશિયલી જાહેર થઈ ગયું છે. આરસીબી ની કઈ મેચ શિફ્ટ કરવી પડી છે? આઈપીએલ ના ઇતિહાસમાં પહેલીવાર ચેન્નઈની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબર ઉપર ફિનિશ કરવાની છે. યસ, રાજસ્થાનની ટીમે પણ ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી દીધું છે. ફરી એક વખત આ મેચમાં 17 વર્ષના આયુષ માત્રે અને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું જોરદાર પરફોર્મન્સ જોવા મળી ગયું છે. ચેન્નઈ તો હારી ગયું, પરંતુ આજે સાંજે મુંબઈ અને દિલ્હી વચ્ચે કાંટેકી ટક્કર થવાની છે. જો મુંબઈની ટીમ જીતી ગઈ તો ડાયરેક્ટ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જવાની છે. મુંબઈ અને દિલ્હીમાંથી પ્લેઓફમાં ક્વોલિફાય થવાના ચાન્સ કોના વધારે છે? કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના બે સવાલો કયા કયા છે? આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા, આઈપીએલને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો આવું છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલની વાતો વિથ ઈશાન જોશી. ફાઇનલી ભાઈ એ દિવસ આવી ગયો છે કે જ્યારે કદાચ આપણને પ્લેઓફ માટેની ચોથી ટીમ પણ મળી જવાની છે. યસ, ઇટ્સ ટાઈમ ફોર મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. હવે ગીવ અવેના રિઝલ્ટની વાત કરીએ તો આજની મેચમાં કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યો હતો. આજે સાંજે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાનારી મેચના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને આખો એન્ડ સુધી ખાસ જોજો. હવે સૌથી પહેલા જો આજે સાંજે રમાનારી ઇમ્પોર્ટન્ટ મેચની વાત કરીએ તો મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં 7:30 વાગે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ મહા મુકાબલો રમાવાનો છે. આમ તો ભાઈ બંને ટીમોના કેપ્ટન આપણા ગુજરાતી જ છે. એક બાજુ આપણા અક્ષર પટેલ હશે તો બીજી બાજુ આપણા હાર્દિક પંડ્યા. હવે મુંબઈની ટીમનું આઈપીએલ 2025માં જે જોરદાર કમબેક થયું હતું એની પાછળનું કારણ પણ દિલ્હી કેપિટલ્સની ટીમ જ હતી. યાદ છે ને એ મેચ કે જેમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈની ટીમે સતત 3 રન આઉટ કરીને મેચ જીતી લીધી હતી, અને બસ ત્યાર પછી મુંબઈની ટીમે સતત 5 થી 6 મેચો જીતીને જોરદાર કમબેક કરી દીધું હતું. અત્યારના કરંટ ફોર્મની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેલ્લી 5 માંથી 4 મેચો જીતીને આવી રહી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ છેલ્લી 5 માંથી ફક્ત એક જ મેચ જીતી શકી છે. ઇન્ટરેસ્ટિંગલી આ બંને ટીમો પોતાની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે હારીને જ આવી રહી છે. એટલે ઓફકોર્સ જો બંને ટીમોને કમ્પેર કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાસે વિનિંગ મોમેન્ટમ તો છે, અને આ મેચ પણ તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે, એટલે ડેફિનેટલી મુંબઈની ટીમને જ એડવાન્ટેજ રહેવાનો છે. અને બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે ટોટલ 36 મેચો રમાયેલી છે, જેમાંથી 20 મેચો મુંબઈની ટીમ જીતી છે અને 16 મેચો દિલ્હીની ટીમ જીતી શકી છે. એટલે એડવાન્ટેજ તો વન્સ અગેન મુંબઈની પાસે જ છે, પણ જ્યારે કરો યા મરોની મેચ હોય ત્યારે હાઈ પ્રેશર સિચ્યુએશનમાં કઈ ટીમની ગાડી પાટા ઉપરથી ઉતરી જાય એ કઈ નક્કી ના કહી શકાય. હવે જો બંને ટીમોના કી પ્લેયર્સની વાત કરીએ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, એટલે સૌથી પહેલા તો બધાની નજર મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો ઉપર જ રહેવાની છે. રોહિત શર્મા, સૂર્યાભાઈ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા. અને ઓફકોર્સ બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ તો ખરા છે. જો આ પ્લેયર્સ ચાલી ગયા તો મુંબઈની ટીમને જીતવાથી કોઈ નથી રોકી શકવાનું. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો કેએલ રાહુલ સિવાય દિલ્હીની ટીમની બેટિંગ લાઇનઅપ એકદમ સાધારણ જોવા મળી રહી છે. ઓપનિંગમાં ફાફ ડુ પ્લેસિસ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. અભિષેક પોરેલ પાસેથી પણ કઈ એટલી બધી ઇમ્પેક્ટફુલ ઇનિંગ જોવા નથી મળી રહી, અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા પ્લેયર્સ થોડા લેટ આવી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટની હાલત તો આપણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં જોઈ જ હતી. એટલે ઓન પેપર કમ્પેર કરવા જઈએ કે પછી કરંટ ફોર્મની વાત કરીએ, મુંબઈની ટીમનું જ પલડું ભારે લાગી રહ્યું છે. પ્લેઓફ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માટે તો હિસાબ એકદમ ક્લિયર છે. દિલ્હીની ટીમને હરાઈ દો અને 16 પોઈન્ટ સાથે સીધા ક્વોલિફાય થઈ જાવ. એટલે જો મુંબઈની ટીમ આજે દિલ્હીને હરાઈ દેશે તો દિલ્હી આઈપીએલ 2025 માંથી બહાર ફેંકાઈ જશે અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લેઓફ માટે ઓફિશિયલી ક્વોલિફાય થઈ જવાની છે. પણ જો મુંબઈ આજની મેચ હારી ગયું તો પછી દિલ્હી વર્સિસ પંજાબ અને મુંબઈ વર્સિસ પંજાબની મેચ ઇન્ટરેસ્ટિંગ થઈ જવાની છે. શું લાગે છે તમને? મુંબઈની ટીમ આજે ક્વોલિફાય થઈ જશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. મુંબઈ અને દિલ્હી વચ્ચે આજે રમાનારી મેચ માટે મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું, તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. આ ઉપરાંત જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ઇન્વેસ્ટ કરો છો તો ટોપ 5 ઇન્વેસ્ટર્સને વિઝન 11 તરફથી આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ સ્ટેડિયમમાં બેસીને ફ્રીમાં જોવાનો મોકો મળી જવાનો છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો બે સવાલો આ રહ્યા. નંબર 1, રોહિત શર્મા કેટલા રન મારવાના છે, અને નંબર 2, કેએલ રાહુલ કેટલો સ્કોર કરવાના છે. બસ આ બે સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે, અને સાથે જ નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું જ.
હવે ભાઈ ગઈકાલે રમાયેલી મેચની વાત કરીએ તો ઓલમોસ્ટ વન સાઇડેડ બની ગયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ચેન્નઈને 6 વિકેટથી હરાવી દીધું હતું. પહેલા બેટિંગ કરી રહેલી ચેન્નઈની ટીમની શરૂઆત એઝ ઓલવેઝ ખરાબ જોવા મળી હતી અને ફક્ત 12 જ રનના સ્કોર ઉપર તેમની 2 વિકેટો પડી ગઈ હતી. પણ પછી ભાઈ ફરી એક વખત 17 જ વર્ષના ટેલેન્ટેડ આયુષ માત્રેના બેટનું મેજિક જોવા મળ્યું હતું. ભલે એક બાજુ વિકેટો પડતી રહેતી હતી તેમ છતાં આયુષ માત્રેએ ફક્ત 20 જ બોલમાં 43 રનની તાબડતોડ ઇનિંગ રમીને સીએસકેને એક જોરદાર શરૂઆત અપાઈ દીધી હતી. મિડલ ઓર્ડરમાં જાડેજા અને અશ્વિન ફેલ રહ્યા હતા તો ફરી એક વખત ડેવાલ બ્રેવિસના બેટથી આપણને તાબડતોડ 42 રનની ઇનિંગ જોવા મળી ગઈ હતી. ભાઈ આયુષ માત્રે અને ડેવાલ બ્રેવિસ IPL 2025 માં સીએસકેની ટીમના સૌથી મોટા પોઝિટિવ રહ્યા છે. ડેવાલ બ્રેવિસના 42 રનની મદદથી સીએસકેની ટીમ એક સમયે તો 13 જ ઓવરમાં 140 રનની આજુબાજુ પહોંચી ગઈ હતી. એટલે એ સમયે તો એમ લાગ્યું કે ભાઈ સીએસકે આજે તો 220 ની આજુબાજુ રન ફટકારી દેવાની છે. પણ ભાઈ છેલ્લી 3 થી 4 ઓવરમાં રાજસ્થાનની ટીમના બોલર્સનું એકદમ ધમાકેદાર કમબેક જોવા મળ્યું હતું અને ચેન્નઈના એક પણ બેટ્સમેનને તેમણે ફ્રીલી સ્કોર ન કરવા દીધા હતા અને એઝ અ રિઝલ્ટ સીએસકેની ટીમ 20 ઓવરમાં ફક્ત 187 રન જ કરી શકી હતી. હવે દિલ્હીના આ ગ્રાઉન્ડ ઉપર 187 રન ચેસ કરવા કેટલું ઈઝી છે એ તો આપણને 2-3 દિવસ પહેલા જ શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડીએ બતાવી દીધું હતું. એટલે આમ તો મિડ ઇનિંગમાં જ ખબર પડી ગઈ હતી કે સીએસકેની ટીમ આ મેચ 100% હારી જવાની છે. ચેસ કરવા માટે ઉતરેલી રાજસ્થાનની ટીમ તરફથી પહેલા યશસ્વી જયસ્વાલના ક્વિક ફાયર 36 રન અને પછી 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના બેટથી પણ આપણને તાબડતોડ 50 જોવા મળી ગઈ હતી. વૈભવ સૂર્યવંશીએ 33 જ બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 રન ફટકારી દીધા હતા. ત્યારબાદ કેપ્ટન સંજુ સેમસન હોય, ધ્રુવ જુરેલ હોય કે પછી શિમરોન હેટમાયર બધાએ ભેગા થઈને સીએસકેના બોલર્સને ચારે બાજુ ફટકાર્યા હતા અને જીતવા માટેના 188 રન રાજસ્થાનની ટીમે 18મી ઓવરમાં ચેસ કરી નાખ્યા હતા. આ સાથે જ રાજસ્થાન રોયલ્સની IPL 2025 માં 14 મેચો પૂરી થઈ ગઈ છે. ધેટ મીન્સ કે તેમની આ IPL પતી ગઈ છે અને પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો અત્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ 14 મેચો પછી છેલ્લેથી બીજા નંબર ઉપર ફિનિશ કરી રહી છે. ચેન્નઈની હજુ પણ એક મેચ ગુજરાત સામે બાકી છે પરંતુ તેમનો નેટ રન રેટ એટલો બધો ખરાબ છે કે આ વખતની IPL ના પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નઈની ટીમ જ છેલ્લા નંબર ઉપર રહે તેવું મને લાગી રહ્યું છે. જો આવું થયું તો IPL ના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે ચેન્નઈની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબર ઉપર ફિનિશ કરવાની છે ને બાકી જોરદાર 5 ટાઈમ IPL ચેમ્પિયન્સ આ વખતે પોઈન્ટ્સ ટેબલના એકદમ બોટમમાં ચાલી રહ્યા છે. લેટ્સ હોપ કે IPL 2026 માં સીએસકેની ટીમનું પણ એક જોરદાર કમબેક જોવા મળી જાય. આ ઉપરાંત જો બીજી એક અગત્યની અપડેટની વાત કરીએ તો IPL 2025 ની બધી જ નોકઆઉટ મેચોનું ટાઈમ ટેબલ પણ ઓફિશિયલી જાહેર થઈ ગયું છે અને આપણા અમદાવાદને 2 મોટી મેચો મળી ગઈ છે. યસ, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાવાની છે અને ક્વોલિફાયર 2 અને IPL 2025 ની ફાઇનલ મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એટલે ફરી એક વખત IPL ની ફાઇનલ મેચ આપણા અમદાવાદમાં આવી ગઈ છે. ભાઈ ગુજરાતની ટીમને તો ફાયદો જ છે, હોમ ગ્રાઉન્ડમાં IPL ની ફાઇનલ મેચ, એનાથી વધારે બીજું શું જોઈએ. અને એઝ અ ફેન આપણને પણ જલસા જ છે કારણ કે IPL જેવી મોટી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આપણા ઘર આંગણે હોય એટલે આપણને પણ જોવાનો મોકો તો મળવાનો જ છે. બાકી પ્લેઓફ અને IPL ની ફાઇનલ મેચની ટિકિટ્સની અપડેટ 3 થી 4 દિવસમાં આવી જવાની છે. જેવી એ ટિકિટની અપડેટ આવશે એટલે સીધી જ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં અપડેટ નાખી દેવાનો છું. તો જો તમે હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. આ ઉપરાંત 27મી મે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી RCB વર્સિસ LSG ની મેચ ખરાબ હવામાન અને વરસાદના લીધે લખનૌમાં શિફ્ટ થઈ ગઈ છે. એટલે બેંગ્લોરની જગ્યાએ હવે આ મેચ લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાવાની છે. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો અત્યારે જ ડાઉનલોડ કરીને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ વિડિયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.